સુરતીઓના માનીતા પાકની ગુણવત્તા ચકાસવા માટે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ઘી, પનીર, ચીઝ બાદ હવે પાકની ચીજ વસ્તુઓમાં ભેળસેળની ગંધ આવી રહી છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 12 જેટલા સેમ્પલો પણ લેવામાં આવ્યા છે। શહેરની 10 જેટલી સંસ્થાઓમાંથી લેવાયેલા સેમ્પલ લેબ ખાતે મોકલાયા છે। હાલ ઠંડીની સિઝનમાં પાકની ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સ્થળ પર જ હાઇજેનિક રાખવા, સ્વચ્છતા રાખવી ઉપરાંત બનાવતી વખતે હાથમાં ગ્લોવ્સ પહેરવા અને તેનો ઉપયોગ કરવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું હતું। જો કે રિપોર્ટ આવ્યા બાદ તેની કાર્યવાહી પણ કરવામાં આવશે। ठाकुर फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका डेप्यूटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल साहेब श्री तथा आरोग्य अधिकारी साहेब श्री सूचना अन्वये चालू શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે પોંકવડા, સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ સેફ્ટી એક્ટ 2006 આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।